મિત્રો, આમ તો કચ્છની ધરતીમાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે, જેમાંનું એક પવિત્ર સ્થળ એટલે અંજારમાં આવેલી જેસલ તોરલની સમાધિ. અંજારમાં આવેલા પવિત્ર સ્થળમાં આજે પણ સતી તોરલ તેમજ જેસલ જાડેજાની ભક્તિ આજે પણ અહીં અનેક પરચા પૂરે છે. અને તમે ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું પણ હશે કે જેસલ તોરલની સમાધિ દર વર્ષે થોડી વધે છે. એવું કહેવાય છે કે સતી તોરલની સમાધિ તલ જેટલી અને જેસલ જાડેજાની સમાધિ જવ જેટલી વધે છે. એટલે કે દર વર્ષે આ સમાધિ થોડી થોડી નજીક આવે છે. તેમજ ઘણા બધા લોકોના મોઢે તમે એવું પણ સાંભળ્યું હશે કે જ્યારે આ બંને સમાધિ અડી જશે ત્યારે ધરતી પર પ્રલય આવશે. આવી અનેક લોકવાયકાઓ લોકોમાં પ્રસિદ્ધ છે. આ પવિત્ર સ્થળના ઇતિહાસ વિશે વાત કરીએ તો આજથી વર્ષો પહેલાં કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો, કે જેનું માત્ર નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠતા હતા, તે આ સ્થળે આવે છે. કહેવાય છે કે તે સમયે સતી તોરલ પાસે તોરી નામની એક ઘોડી હતી. તો જેસલ જાડેજા સતી તોરલ પાસે તે ઘોડી માગે છે અને સતી તોરલ પણ સહેજ પણ ડર્યા વગર નીડર થઈને કહે છે કે લઈ જાઓ તમે ઘોડી. ત્યારે જેસલ જાડેજા કહે છે કે તમને મારાથી ડર નથી લાગતો? ત્યારે સતી તોરલ કહે છે કે તમારે ઘોડી જોતી હોય તો લઈ જાઓ, પણ ખોટો માર્ગ મૂકી દો અને એક સારા માણસ બની જાઓ. સતી તોરલના આ શબ્દો જેસલ જાડેજાના દિલમાં ઊંડા ઉતરી જાય છે અને તે ત્યારથી જ લૂંટફાટ છોડીને ભક્તિનો માર્ગ અપનાવી લે છે અને સતી તોરલને પોતાના ગુરુ માની લે છે. અને ત્યારબાદ બંને સાથે મળીને ભક્તિના માર્ગ પર ચાલવા લાગ્યા અને અંતે બંને સમાધિ પણ સાથે લે છે. તો આપે આ સ્થળની મુલાકાત લીધી છે કે નહીં તે અચૂક જણાવજો જરૂર. તેમજ આપ આ પવિત્ર સ્થળ વિશે વધુ જાણતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેસલ તોરલના સમાધિ સ્થાનની બહાર જ ખૂબ જ મોટી બજાર છે, જ્યાં રમકડા, મીઠાઈ, પ્રસાદ વગેરે મળે છે. પણ અંજારની તલવારો ખૂબ જ વખણાય છે, તો અહીં તમને તલવારની પણ ઘણી બધી દુકાનો જોવા મળે છે. આવા જ વિડીયો જોવા માટે ફોલો જરૂર કરજો.